we are living in one cycle of thoughts that will be converted in words, then that will be converted in his karmas, and karma will bring results, fruits. This is cycle. So be careful. જીવન એક આ ચક્રથી જીવે છે. પહેલા વિચાર આવશે, આ વિચારો પર ધ્યાન તમારે રાખવું પડશે, કેમ કે વિચાર કાં તો સકારાત્મક પોઝિટિવ, કાં તો નકારાત્મક નેગેટિવ હશે. હવે જેવો વિચાર હશે એને અનુરૂપ શબ્દ, ભાષા તમારી બનશે. વિચાર મુજબ સકારાત્મક, પોઝિટિવ કે નેગેટિવ તમે બોલશો, તમારી ભાષા થશે, અને તમારા વિચારને જ પાર પાડતા કામ તમે કરશો. એક કર્મ બનશે, અને એ કર્મ જે બન્યું એનું ફળ આવશે, રિઝલ્ટ, પરિણામ. તો તમે વિચાર કરો, જીવન જેવું વિચારશે એવી ભાષા, એવા શબ્દો, એવા જ કર્મ, અને જેવા કર્મ એવું ફળ. કેટલું બધું ધ્યાન, કેટલી બધી ચાંપતી નજર રાખવી પડશે, કેમ કે નવો વિચાર નવી ભાષા, નવા શબ્દ આપશે, નવું વર્તન કરાવશે, નવું કર્મ કરાવશે, અને ફળ તો પછી સડેલા અને સહન ન થાય એવા જ આવશે. ધ્યાન રાખવું પડશે. હા, અને તમે ટેવ જ પાડી દીધી કે આ જ સાયકલમાં જીવવાનું છે, તો મારા વિચાર પોઝિટિવ રહેશે, સકારાત્મક રહેશે. હા, તો તમારી બોલી બદલાઈ જશે, તમારું વર્તન, તમારા કર્મ બદલાઈ જશે, અદ્ભુત કર્મ થશે, તો પરિણામ પણ અદ્ભુત આવશે. બસ આ ચક્ર છે, એ અમૃત બની જાય જો વિચારથી, તો જિંદગી સ્વર્ગ બની જાય. અને વિચાર એ વિષમય બની જાય તો ભાષા, કર્મ અને ફળ બધું જ ઝેરેલું બની જશે. બસ ધ્યાન મૂળમાં રાખીશું. મન હી દેવતા, મન હી ઈશ્વર. જ્યાંથી વિચાર પેદા થાય છે ત્યાંથી દેવતાને પેદા કરીશું, શૈતાનને નહીં. તો બોલી બી દેવતાઓ જેવી થઈ જશે, જે કામ કરશે એ બી દેવતાઓ જેવું થઈ જશે. અને પરિણામ એ આવશે કે અંતે તમે જ દેવતા બની જશો.